તો સુપ્રભાત દોસ્તો, જય શ્રી રામ. સ્વાગત છે મારા એક આ નવા વ્લોગમાં. તો કેમ ના છો દોસ્તો? હવે સવારે ઉઠીને બ્રશ કરીને ચા મૂકવાનું ચાલુ છે. સરસ મજાની ચા મૂકશું. ચા પીને કુલરનું ચેકિંગ કરવું છે, કેમ કે પાણી બહુ બહાર આવે છે. પછી આગળ જોઈએ કે આજે આખો દિવસ શું થાય છે શું નહીં. જે થશે એ સરસ થશે. તો બને રહેજો વ્લોગમાં. તો ઘરે નાસ્તો પતી ગયો તો તે બ્લિંકિટમાંથી મંગાવ્યું છે આપણે આ બિસ્કિટ, ઓટ્સ કૂકીઝ, આ ટમટમ, આ સેવ છે પતલી, અને આ છે મારી ફેવરેટ બીકાનેરી, અને આ છે ફરારી ચેવડો. તો ચલો ચા ને નાસ્તો કરીએ, પછી મળીએ તમને એક નવા અપડેટ સાથે. તો દોસ્તો હવે ચાલુ કરીએ આપણે ના સાહેબની સર્વિસ. આ બંને ખોલીને અને જારી થાય તો થોડી અંદર દબાવવી પડે, તો આઈ થિંક કંઈક આનું નિરાકરણ આવશે. આ જુઓ અહીંયા સ્પેસ થઈ ગઈ છે ને, એટલા માટે અહીંથી પાણી સીધું બહાર ફેંકે છે. પાણી બહુ ગંદુ થઈ ગયું છે ભાઈ, અને આને નીચે પાણી કાઢવાનો કંઈ રસ્તોય નહીં આપતા. બધું સાફ સફાઈ કરવી પડશે ભાઈ. ચલો બીજી જારીઓ ખોલીને પાણી કાઢીને મળીએ તમને. તો દોસ્તો હવે અંદરથી તો કુલર બધું સાફ કરી દીધું છે. હવે આ બે સોકેટ ખોલીને જારી દબાવશું. આ અહીંથી થોડી ઉપર છે, કટિંગ કરવાની થાય તો કરશું. બાકી આ જે હોલ છે ને એમાં કમ્પ્લીટ આવ્યું છે ને, તો પછી અહીંયા સ્પેસ નહીં રહે. આ સ્પેસ રહે છે ને એટલા માટે ત્યાંથી પાણી આવે છે. ચલો જોઈએ ખોલી. તો આ બંને જારી કાઢી દીધી છે. હવે સરસ વોશિંગ કરી દઈએ, પછી કરીએ ફિટ ફરીથી. પછી જોઈશું પાણી આવે છે કે નહીં. આ અંદરની જારીનું પણ એડજસ્ટ કરવું પડશે. અંદરની જારી આ અહીંથી કાઢીને એડજસ્ટ કરવું પડશે, કેમ કે પાછળ તો ખુલતી નથી આખી જારી. તો ચકાચક ધોવાઈ ગઈ. હવે આ જારીઓનું આ પૂંઠાનું એડજસ્ટ કરીએ, પછી કરીએ ચેક પાણી લીકેજ થાય છે કે નહીં. દોસ્તો એક વિચાર આવ્યો છે મનમાં કે આ જે હોલ છે ને જ્યાંથી પાણી આવે છે, તો આને એકદમ ફિટિંગ માટે એક પ્લાસ્ટિક મૂકીને પછી આ પટ્ટી ફિટ કરીએ, એટલે ફિટિંગમાં રહે. તો એના માટે આવું પતલું પ્લાસ્ટિક જોઈશે. તો બંને જારીઓ સરસ રીતે ફિટ કરી દીધી છે પેકિંગ મારી. આમ હવે એક કામ બાકી છે ખાલી, કે આ જે હોલ દેખાય ને એને થોડા અંદર પુશ કરીને વધારે હોલ કરી દેવાના. જે આ જારી છે ને એના તો શું છે કે પ્રેશરથી પાણી ના જાય, એકદમ સ્મૂથલી જતું રહે. તો આ રીતના દરેક હોલને કરી દઈએ. થોડું થોડું જુગાડ કરવું પડે છે ભાઈ. બસ આમ ક્યાંય સ્પેસ દેખાય ના આવે. આ જુઓ, બસ આ રીતે બંને જારીને કરી દેવાના. આ હોલ જુઓ કેટલા પૂરાયેલા છે. પછી પ્રેશરથી પાણી આવે બહાર. બસ આ રીતે કરી દેવાનું. અહીંયા આમાં પણ એકદમ ફિટિંગ. આવું તો કંપનીમાંથી લાવ્યું ને ત્યારે એ નહોતું. તો ચલો હવે ફિટ કરી દઈએ, પછી ચેક કરીએ કે પાણી લીકેજ થાય છે કે નહીં.
તો હવે કુલરની સાફ સફાઈ થઈ ગઈ છે. હવે બસ આ જારીને ફિટ કરી દઈએ પછી આપણું કામ ખતમ. તો આ થઈ ગયું છે હવે કમ્પ્લીટ ફિટ. તો ચલો સિનેમેટિક આપું તમને. જોઈએ પાણી ભરીને ટેસ્ટિંગ કરીએ લીકેજ છે કે નહીં. ફેન ઓન, પંપ ઓન. હવે જોઈએ. દોસ્તો પાણી જ નહીં આવતું. હા આવ્યું. જો એક છાંટો પણ બહાર નહીં આવતો હવે.